તન ઓરતા હતાઈ કહી દે મારા ધણી આય મારા દાદા જક્ષી તને ઓરતા હતા ની કહી દે વસ્તી ને અને તે કેન્સર જેવા રોગ મટાને પ્રસાદ દીધા તઈ તું આ વાડી આવ્યો છે તઈ આ બેહાડ્યો છે હવાનો દીધો ખાટલામાં પડ્યા હતા ને હા કે જો દુનિયાની માલ પર મારા બાપ ના હોય તો મારી માને કેન્સર થી બબે ગાંઠ્યું છે હવારે ઓપરેશન કરવા જવાનું છે એટલે જીવુબેન ક્યાં ગયા આવો મારી આવો 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 મરદા બાપા કાઈ માંગવું નથી મારી માં ખાટલામાં પથ્થર પડી છે અને હવાનો ઈ ઉગે તો ખાટલામાંથી હાલતી થઈને મારી બોલ બાપ બોલ તારી બોલી હોય તો બોલજે શું તને ઉગે છે તારા હાડકાના દાંત કેમ કદાય સુલેવા બોલા લીધા છે આ તે કીધું છે ના કાર્ય રહેશું તારા પ્રગટ થવું જો મારી નાઈટમાં નકર દુનિયાની માલ પર તને ખોટો માન છે મારા બાપ છી તને ખોટો માન છે મારી નાઈટ ખમા તો કે હું દાદો જગસી સાવ મરદા રાગલ સિરાજી તપસ્યા દીદી દાદા ભાઈ કાલ દુનિયા તારા દાંત કાઢશે તારા તો દાંત કાઢશે પણ આ વસ્તીના માથામાં ઠોકરું મારશે હો કા બહુ બાપા બાપા કરતો તો ને તારો બાપો થો જાગૃત અરે ભલા મારા સુમન મન બોલાવા મન સુમન મન બહુ દુઃખ પડ્યું જીવ જાતો તો જીવ આવતો તો ઓલા દશરથ રાજા ઘોડે દશરથ સારા દીકરા શ્યા પણ છેલ્લી વેળાએ કોઈ નતું ને અમારા જક્ષી દાદા પાસે કોઈ નતું આમ જો બાબા દાદા તારે પાણી પીવું હોય તો પાણી પાય છેલ્લી ઘડી અવગત હોય
અને એક પાણીનું ટીપું ન મળ્યું, મારા દીકરાએ મને પાણીનું ટીપું દીધું. હા આવી ને ભાઈ, વાત આવી ગઈ, અસલ વાત આવી ગઈ. એનો જીવ જાતો તો, જીવ આવતો તો, એને કોઈ પાણીનું ટીપું આપ્યું નહીં. તેને દીકરા સાંભળ્યા મારી નાથ. હા એટલે એ ભાઈ તમે આમ કરશો તો ગાવાનું બંધ કરી દેશે. નગર તમે પૂછી લો ભાઈ, તમારાથી પ્રગટ થતા હોય બાપ. ખોળિયામાંથી પ્રાણ જાતો હોય છે, એને બસના નહીં સાંભળ્યા હોય. હા હા મારો વીરમો હોત, મને ખાલી પાણીનું ટીપું મારા મોઢામાં દીધું હોત, મારા દીકરાના હાથમાં પાણી મળી ગયું હોત ને, અને જગસીડો વહી ગયો હોત ને, છેલ્લી ઘડીએ મારા દીકરાનું મોઢું જોઈ લીધું હોત. એના મનના ઓરડા અધૂરા રહી ગયા, મનના ઓરડા અધૂરા. તે શેના ઓળખા લીધા છે? શું લેવા બોલતો નથી, પણ એને એક એની વાત છે ભાઈ કે મને જગસીડાની વસ્તી ઓળાકડો કરતા ને મારી દિવ્ય રાખીને ઉભા રહીજો. હા ઈ તારી અસલની બોલી મારી જગસીડાની વસ્તી જે મારા જગસીડા માથે ઘા પડ્યા હતા ને, તારી અસલની વાત આવી ગઈ હોય, નહીં વળાકડો કરે લે હું તે રાખ્યા ને ઉભા રહેશે, પણ એકવાર બોલ તો ખરો. બોલ બાપ બોલ. આમ જો તારી દીકરીઓ કેમ રોવે છે, તને શેની અવગત પડી, શેની અવગત પડી, બોલ ને તને કોની બીક છે? કોઈનો બાંધો બંધાઈ ગયો, કોઈનો રોક્યો રોકાઈ ગયો? હવારે તો દાદા તારો પાળિયો બેહાડવાનો છે, અને જો તારો વાડીની માલબા બે હોય, તારો વાડીનો રખોલિયો બનવું હોય ને, અમારી નાયત તને પૂછે સટાણ. નગર કાલ મારી નાયત તને કોઈ માનશે નહીં હો. ના ભાઈ, એ ભાઈ એનાથી તો દીવી આવે, દાદો આવે. એ બાપા તું જાઓ ત્યાંથી હાલ, ઈ કળોયું પોકાર કરે છે.
આજના દીકરાએ પોકાર કે નાના નાના પહોળા રોવે છે કે બાપા દાદા તમે જ્યાં હોય ત્યાંથી તમે આવો મારી હિરિયાની દેવી દુનિયા આવ્યા દાદા જગસીડા ને જ્યાં મારો દાદો જગસીડો હોય ત્યાં મારી હિરિયાની દેવી તું લઈ આય તું કહેતી હતી ને મારા જગસીડાનું વાડીએ લઈ આવીશ એટલે આજ મને તું વઈ ગઈ મારા દાદા જક્ષી મારી હિરિયાની દેવી ક્યાં વહી ગઈ મરાય ગમે એવા મેલી વજાના કામણ કરેલા હોય તો છીડાવા થે અને એની ભેગું રખડતું હોય મને તું કેટલેક છેટી રહી તો કે એને જીવતા તો રેડો મૂકી દીધો પણ મરેલા રેડો મૂકી દીધો ને પારકા પાદર લઈ ગઈ મને સિદ્ધતી નહીં મારી હિરિયાની દુનિયા વિચાર કરવા મળી કે જગસી ડોહા માથે કરેલા કામણ હતા જગસી ડોહો ગાલો તો રખડતો હતો ને એની આજે ભૂત હતો પ્લીત હતો ડાકણ હતી સુડેલ હતી પણ મારી હિરિયાની દેવી અટાણ તારો જવાબ દેવો પડે ક્યાં વહી ગઈ આજુ વિશે કરી લે મર્યા જક્ષીડા માત્ર હું હતું વનમાં રખડતા મૂકી દીધા ને કાઈ વાંધો ને મળી મારી બેસી ગાવડી આ કુવામાં ઉતારી વ્રત કપાણા એવું થયું મળ્યું દુનિયા એ દાદ કાઢ્યા મારી નાથ દુનિયા એ દાદ કાઢ્યા
આ મળે લે હવે તમારી ઉગતડી મેલડી અરે મુકા મને પી ગઈ મને નાચ હવે તો મારો નાનસીનો વીન મારી ઉગતડી મેલડી કરેલું કામણ પી ગઈ હવે તો મારા દાદા જગસીડાને બોલાય તું જાગ્રત થયો મારી નાચ હવે તને ગતિ મળી મારા વીરમાં હું કેતો તો મન વાડીની માલપા મને બિહાડ ને પણ બાપા તમારા પરસા વગર મારે તમને કેમ બિહાડવા તમારા હાડક્યા ક્યાં હતા મને જડાઈ નથી તમારા હાડક્યા ક્યાં હતા ઈ મને મને વીરમાને મના નથી મને વેલી સિડાઈ ગીરી ગીરી મારા દાદા જગસી 52 તો સોફળ ઓડીને હોઈ ગયા તો સુરવીર છો તારે જાગૃત થવું પડે हमारे साड़िया बधा से हमारी नाच नहीं बोलने तो तारा नाम ना साड़िया बधा से का जगसी डोहानो पालियो कोई तर वाड़िए भी हरो तो नहीं तारो बाप हासो हासा घोटाला पार के आया था वो एक दी धरो आयो तो મારા દાદા જગસીડા માથે જે હતું ને
એ તો મારી મેરડી પાણી કોને થઈને પી ગઈ મારી ગાય પાણી કોને ઓગાળી નાખ્યું પાણી કોને પી ગઈ હવે જગસી તો ક્યાં દુકાનો મળે ના નહીં આયા જીવ્યા દાદા આવે પણ બોલતા નહીં લે મળી લે મારા દાદા રક્ષી મારી કલમ વાળીની વાત જોઈને બેઠી હોય ભાઈ બેહવું નથી બધા ઉભા થઈ જાવ જગસી ડોહાના જેટલા છોકરા છે બધા ઉભા છોકરાના છોકરા બધા ઉભા થઈ જવા લાઈનમાં ઉભા રહ્યો ભાઈ આવો ભાઈ આવો બીજા કોઈ ઉભા રહેતા ને ભાઈ હવે મિત્રો ઉભા થાવ તમે પંજોત કરો કઈક વાહો થાય અને એ બોલી જાય ખમા કહી દે ને અવગત હોય એ બોલી જાય હવે આપણે કોઈ જીત કરો માં ભાઈ આવી ગયા ભાઈ બધા એટલે બીજા પાછા પાછા બે બધા ભાઈ ભાઈ નું નામ શું છે આ બાજુ ભાઈ બે હું નથી ઉભા થાવ ઉભા થાવ અમૃત સોગડિયું 4:15 વાગ્યાનો સમય છે મિત્રો. હવે
કલાક દોઢ કલાક અત્યારે એક જરા આપણા દાદાને વિનવતા હતા અને આ કાર્ય કઈ કર્યું છે એમને પૂછ્યા વગર કઈ નહીં કર્યું હોય ભાઈ. એમના વધાવા લઈ એમને પૂછીને કાર્ય કર્યું છે ભાઈ. એને કામ કર્યું છે મારી નાથ, એને કામ કર્યું છે એની માથે પારખ્યા લીધા છે, એની માથે પારખ્યા લીધા છે, એની માથે કામ થયું છે, અંજવાળું માંગ્યું છે. બોલે દાદા જો તને કાંઈ અવગત હોય સાંભળ બાપ, તારે કાંઈ કેવું હોય તમારી માથે કસોટી તો બહુ પડેલી છે, પણ આ તારે કાંઈ કેવું હોય ત્યારે તો વસ્તીમાં 100 મહિનાના છોકરાના ખોળી આવી કાક કહી જાવ નકર ખમા કહી જાવ બાપ. હું તો એમ કહું છું દાદા તમને પૂછીને ડગલા ભર્યા છે ને તો તારે ગમે ને વગર ડાકલા વાહો કરવો, ડાકલા વગાડીને હાલ દાદા હાલ દાદા હાલ દાદા, અને તમે દાદા આવો એમાં કઈ ભૂલાય નહીં. ગમે એટલું અમે ગાઈ અને એવા કઠોળ વેણ બોલી અને દાદા તમે આવો એમાં અમારું કોઈ ભૂલાય નહીં. પણ તમે આપે પ્રગટ થાવ દિયાનો સાગર બની અને આવીને ખાલી ખમા ગયો ખમા મારી જગસીડાની વસ્તી, હું જગસીડાની દેવી. કોઈ દી ખોટા બોલા થાય નહીં મારી નાથ, કોઈ દી હું જગસીડાની દેવી ખોટા બોલા થાય. હા તરિયંગી બોલી હોય અંતે કીધું કે મને જગસીડાની વસ્તી તને છોકરીએ હારા તને છોકરીયા ઠીક રહ્યો, દુનિયા ભલે વાતો કરે પણ જગસીડો એક ખોટા બોલો નો થાવો. મારી દેવી વજીતા જગસીડાનો લાવરાનો ઘેરો અને લાવરાના ઘેરાની જો માયા મૂકો ને તો મને દાદા જગસીને મને ખોટ લાગી જાય બાપ. સોગડ ગયું આવી ગયું બોલી એ કાલ દુનિયામાં વાતો કરાવતો ને કાલ દુનિયામાં તારી વાતો થાય, મારા દાદા જગસી તારી તો વાતો થાય પણ દેવીની બધી વાતો થાય બાપ. જગસીડાની દેવી બોલી હતી અને કોઈના ખોળીએ જગસીડો હોનો આવ્યો. બેટા મને જગસીડો હાલ મને શું ટપોરા મારો મારી નાથ. એ ગાયના શીંગડા માથે રાયનો દાણો ટીક્યો એટલી વાર મારી વસ્તી હતી. સુરતા રહીને સુરતા
જાવતી મન દાદા જગસીને મને ખોટ લાગી જાય તું બોલ્યો હોય અંતારી ટીવી બજી જાતે બોલ પાડ્યો હોય તો દુનિયાને સુલેવા દાંત કઢાવે સુલેવા દુનિયા રાજી કરે લે મારા બાપ આ વસતી પોકાર કર્યા લાગતા આવો વદાર નથી કર્યો વીરમાઈ આવો વદાર નથી કર્યો આ દુનિયા તારો દાંત કાઢે છે આવો વદાર કરીને તારો માંડવો નથી નાખ્યો અંતર પાળી નથી બિહાડવો આવો વદાર એને કર્યો નથી બેટા જ્યારે તું મને હાથ પાડ અંતર નબાપાનો બાપ ન બની જાવ અને જો આવીને બોનો રહું ને તો મને જગસીડા નામનો સારો ભાઈ દાદ રોવે છે તને સારું લાગે છે એની આંખમાંથી ડાળ 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 આપડા જાય છે બાબા તને જીવતા તો તારી સેવા ન થઈ અને મર્યા પછી તારા હાડકે ના દાંત કઢવા બેઠો કોઈ તારો દાંત નો આવ્યો ને જીવતા કઈ સેવા થઈ નહીં અને ડાળે હું તો પાળીએ બિહારવા બેઠો સદાય તું ક્યાંક રોકાઈ ગયો ને ક્યાં મરી ગઈ મારી હીરી દીદી મારી બેસરી દયાવરી મારી નાય છોકરા રોવે ને નાના નાના છોકરા રોવે બાપ થી જોયું ન જાય આ દુનિયામાં જીવતો બાપ નાના નાના છોકરા રોતે નથી જોયું ન જાય તો મર્યા પછી એનાથી કેમ જોયું જાય રોતા રાખી છે રોતા રાખતો જગત ના ઓશેલા કરીને તો વહી ગયો છો અટાણે તો દિયા નથી આવતી આનો દેવી સિવાય કોઈ ધણી નથી એકલ પડી ગયા એકલ બની ગઈ વસસી વસસી એકલ
લપડી નિર્મલમાં એકલ બની ગયા વરરાજ મારા દાદા જગસિંહ મરીનાથ મારો દાદો વેલસીડો મરીનાથ અને એમના દીકરા મારા બાપ જગસિંહ વિશ્વાસીઓ એકલ મારો જગસિંહો મારો વિશ્વાસી આ દુનિયાની માલપા બસ ને હાલી નીકળો આ રોતા મૂકી ઝૂંપડા મૂકી અરે વાડીનું કોઈ ખોખો મૂકી હાલી નીકળો ને તમારી નાચ તને બોલાવે તો તું બોલ્યો હોય ને તમારી નાચમાં તારે જવાબ દેવો પડે મુંડી વાતો માંગ નકર તારે કેવું નતું વીરમાને છેતરવો નતો હા નકર તારે વીરમાને છેતરવો નતો કેન્સર જેવા રોગ વધાર્યા સવારમાં દવાખાને જવાનું હતું અને દવાખાનું બન્યું તમારી માં હાજર થઈ જતી હોય કાલી દીવી ને તમારી બેઠો મેળા મારે એ મેળું આ વસ્તીને નહીં મારા દાદા જક્ષીને દીવી ને મારી નાચ જેની આરે વાતો માંડી છે જેની સપટી લીધી છે ભાઈ અને જેની સપટીએ બોલ્યો છે આપણી મહેનત આપણે કરી લીધી બાપ તારી રજા વગર કાર્ય નહીં કર્યું યાર અને તેથી તું બોલ્યો છે મારા દાદા જગશી
કે જા નવહેરી નાચ ભેગી કરી આ મેવાસાની જગ્યામાં મારા વાડી આજે બેવું છે કાલી બેવું છે માંગી લે પારખ્યા તે પારખ્યા દીધા છે ટાણે તને હા બધું આ પાળીઓ ખડાવીને હવે પાળીઓ કેમ મૂકવા જાવ હવારે બિહાડવાના છે ને ભાઈ વિરમભાઈ એવું લાગે તો ખડુહાનું બોલાવો જેને સપટીએ બોલ્યા છે ખોટે ખોટા ડાકલા ફોડી નાખશું તો આવશે નહીં ગમે એટલું ગાઈશું ને તો એમ નહીં આવે કારણ કે આવા ટપોરા હોય આથી તો પછી હવે ખૂટી ગયા બધા ભાઈ અને મારી કલમ વાળી મારા દાદા સુંદરિયાના હુબકાની દેવી મારી હવા હોરાડીના ઝાટકેની દેવી મિત્રો મળે જોશી વગર જાગૃત નહીં થાય ભાઈ વાત ન્યા પડી છે દાદા હવે 5 તો વાગી ગયા છે અને હવે તમને કહેવાના શબ્દો ખૂટી ગયા છે હવે જે કહેવાનું હતું દાદા તમને બધું કહી દીધું છે તમને એવા વેણ કીધા છે તમને એવા ટપોરા માર્યા છે છતાંય તમે ક્યાંય પ્રગટ નથી થયા હવે અમારા હાથની બાજી મેં હારી શીખ્યા છે અમે થાકી ગયા દાદા હવે દુનિયામાં જો તમે કઈ પિતૃ હોય
તમે સુરવીર હોય, તમે વૃદ્ધન હોય, તમારે પ્રગટ થવું હોય, જો તમે બોલ્યા હોય ને તો દાદા વગર ડાકલા ગમે પ્રગટ થાવ. તમે ડાકલા વગાડે ને મેં આવીને હમણાં ગમે કેટલા ડાકલા વગાડે ભાઈ, કઈ કઈ દાદા અમારા ગળા બેસી ગયા. પણ આ દુનિયાની અંદર ભાઈ દાદા પેનમાં આવે કે આમ અધરથી લઈને પસાડે નહીં હો, એમ પેનમાં નું આવે, એમાં એનો સાયો હોય બાપ. કેવી બોલી પાડે છે. જો દાદા જે કામ કર્યા હોય ને તો દાદા આવવું પડે બહાર.
કેવો રાગ કાઢો? ભાઈ રાગમાં કઈ કમી રાખી છે? છેલ્લે તમે એવો જ દેવાના છો. નકર આગ હાઈ વાગે ને તો ધરતી માંથી જો હોરો પોરો ને તો પ્રગટ થવું પડે. હોરા પોરાની ઘાય વાગે અને કદાચ જો મારા દાદા જગસીએ બોલી પાડી હોય ને અને જગ્યાની માલપા કોઈ એવો આત્મા હોય ગયો હોય અને એના બોલી પ્રમાણે વસ્તી હાલી ગઈ હોય તો દાદા અમે કઈ તું આવી એમાં કઈ વળે ને જગત માને નહીં. તારે તો આપે પ્રગટ થવું જોઈએ. જગસીડો છો સુમરી નાચ સુમરી વસ્તીમાં ટપોરા મારો મને જગસીડાને એટલી ગતિ કરાવી દીધી. મારી પાસે તમે નો
બતાવતો જાય બાપ દેવીની બોલી બતાવતો ન થાય છોકરા માથે હાથ તૂટી પડે બોલો ભાઈ કામ કરો તો એમ કરે બીજા ભાઈ આવે કે કામ કરો તો એમ કરે જેમ કેમ હા પાડે ભાઈ અજાણ હોય બાપે રસ્તો ન બતાવ્યો હોય બાપે દેવી નો રસ્તો બતાવ્યો હોય જગતની ઠોકરો ખાવી પડે જગતની ઠોકરો જગતની ઠોકર ખાવી પડે એ ઠોકર ખાવીને વહવી હો અમે ઘણી જગ્યાએ જોતા હોય આમાં નવાણિયા દેવી પૂજતા હોય એને કઈ ખબર પડતી ન હોય પાછા 100 વર્ષ થઈ ગયા હોય એક પેઢી બે પેઢી ત્રણ પેઢી વહી ગઈ હોય મારી રાત છોકરાના કરુણ થયા હોય પછી દેવી જમાડવા બે એટલે બાપ તો હોય ગયો હોય હવે દેવીનો પૂજાપો કરવો દેવીને ગતિ મેળવી કેમ કોણ મેળવે પછી તો શોક આવી એમ કે ભાઈ આમ કે પણ તેથી એક જીતી જાય મળે હું આંખે આંધળો કાને બેરો આમાં જાન ન થવાય જો તો મને છેતરતી ન હોય ને પોતાના રસ્તા ઉપર છેતરતી ન હોય મને તું બતાવતી ન હોય જીવી તો તરસ મારી હિરિયાની દેવી પૂરા 5 વાગી ગયા ભાઈ દઈ ધર્મ બોલ્યું મોબાઈલ માં જોઈ લો ઘડિયાળ માં જોઈ લો 5 ની માંથી મિનિટે નથી કે જો એટલે હવે છેલ્લું ધૂળું લઈ પછી આપણા કાર્યક્રમ નામ આપી આ લીલી વંદરા છે લીલી નાગેર છે આ એનો બગીચો છે અને જે મહાડ મહિનાનો મોટલો ટોકા કરે એટલે બાપ અમારે જક્ષી બાપાની ધારા કરવાડી પેલી વાડી અને વાડીમાં આજ બેહવા આવ્યા મારી યાદ એટલે એ દાદા એ વાડીમાં ભમરો બેહવા દેતા ને હો આ નબળી વાળે સાપો પડવા દેતા એટલે એક જણું લઈ છે આપણા કાર્યક્રમમાં એ લીલી નાગેરમાં લીલી વનરાજમાં એ જના મોર બોલે બોલી જક્ષી બાપાના છોકરો બધો મોટા વારે નો
વાડીની માલપા દાદાના હવે પાળિયા બિહાડવાના છે ભાઈ. માંડ માંડ કરીને હાડકેના દાંત કાઢ્યા ભાઈ. અને પાળિયા માણસને બિહાડે ને, કોઈ લીલિયા ને કોઈ હોરા પર પાઘડી બંધાવે ભાઈ. પનીઓ લઈને માથે પાક તમે નીચે કે જો ભાઈ ધરમભાઈ એને પાઘડી બંધાવે. એટલે સમય એવો સોગડ્યું એવું, આ 5 વાગ્યાનો સમય. કોઈ અમારે મારી નાય દાદાને ગતિ મળતી હોય, જગસી બાપાને, અને કદાચ કોઈને પાઘડી પહેરાવે, ખાલી એકાદો બોલ એવો જોઈશે દાદાને પાઘડી બંધાવે એવો. આટિયાળી પાઘડી આમાંથી કોઈ એવો હીરલો ખરો તમારા જગસી દાદાને પાઘડી બંધાવે એવો? નાણા મળે પણ ટાણા ક્યારેક નથી મળતા ભાઈ. અમારે ભાઈ તરફથી જગસી દાદાને 500 રૂપિયા આપી અને જગસી દાદાના નામની પાઘડી કે ભાઈ આ વાડીની માલપા બેઠો છો, મારી વસ્તીના રખોપા ન કરું ને તેની દુનિયાની માલપા મને દાદા જગસીદાની દેવીની ખોટ લાગી. તમારું નામ શું ભાઈ? અમારા વકુભાઈ સમજાવતા તો રૂખડો હાન કે ભાઈ હાલો ને કાક જગસી દાદાને ટપોરા મારો ને. અને અમારા વકુભાઈ તરફથી 500 રૂપિયા આપી જગસી બાપાને પાઘડી બંધાવે. પણ ખાસ કરીને તો અમારા જગસી બાપાના દીકરાને એકાદાને એવો ભાવ થવો જોઈએ, મારો બાપ મારો વાલો વિહામો આ લીલી વાડી 30 વીઘા વાડી મૂકીને વહી ગયા છે, મારે એક એને પાઘડી બંધાવી છે. ભલે 10 રૂપિયા આપે તો ઈ પાઘડી બંધાવે ને, કારણ કે અવગત્યા વહી ગયા હતા, એને પાણી નતું મળ્યું સાહેબ. ક્યાં એનો જીવડો ગયો છે કોને ખબર, એનો આત્મા ક્યાં ગયો છે. તો એટાને વાડીયાનો આત્મા આવ્યો બાપ, એનો વાડીયા આત્મા થઈ આવ્યો છે. લાઈને વાડીયા બેહવા જાવ. પણ હે બાપ આ વાડીનું રોખોલિયું બેટા મારી જગસીડાની વસ્તી ખુલ્લા દરવાજા મૂકી દો. અને જગસીડાની દેવી આવ્યા છે ને, અને વાડીની માલપા જો કોઈને પગ મૂકવા દઉં ને, તેની દુનિયાની માલપા જો સીમાડો સાંડવા દઉં એટલે મને જગસીની દેવી મને ખોટ લાગી જાય. એટલે એના નામની પાઘડી ખરેખર બાપ આટિયાની પાઘડી મારા દાદા જગસીને શોભતી રે. મારા ભાઈ છે કાઈ વાંધો નહીં મિત્રો. જગસી બાપાને કેટલા છોકરા ભાઈ? 3. હમણાં એની દીકરીઓ એની કળોઈઓ એક બેન બધાય પેલા અમારે જગસી બાપાને જઈ બોલાવ્યા તો 100 રૂપિયા દે કે ભાઈ મારી પાસે જાજા તો નથી પણ 100 રૂપિયા છે, અમારે જગસી બાપાને જઈ બોલાવવાનું. કીધું બેન હવે દાદા આવે તે થાય ને. આ અમારા ભાઈ નો પ્રોગ્રામ હોય ને એ સક્સેસ જ જાય ભાઈ. હા ગમે ત્યારે તમારે જોવું આ ટાણે ખબર ન પડે પછી સાંભળજો. ઘણા માણસો વખાણતા હોય મને કે ભાઈ તમે વિરમભાઈ ગાવ એવું બીજી કઈ ગવાતો નથી, પણ મેં કીધું ભાઈ ઈ મને આવ્યું બતાણ સુધી કોઈ કેવા નથી આવ્યું, અને એનો ભાવ એવો છે એની પાસે હશે નહીં હોય. આ 1.5-2 લાખ ના અટાણે કામ એમનામ નથી છે ભાઈ. પણ અમારે જે જગસી બાપા છે પેલા દુનિયામાં ભલે નવી જૂની ના હો પણ કોઈ એકલ હોય ને એની માયા કોઈ દી મુકતા નહીં.
बोला भांगल मेरिया कोने भांगल मेरिया कोने इन जकारो मारसु नहीं इन जकारो मारसु भांगल मेरिया कोने कोई जकारो मारसु नहीं न वो भांगल मेरियो तो बापना दीकरा मन नथी भूવો થાવું નથી પડિયાર થાવું નથી મારો વાણિયો થાવ આઈ બે ત્રણ કડી એમની ફરમાઈશ ને લેતો જાવ પણ બાપના દીકરાઓ મને જગ્યામાં પડ્યો તો રહેવા દે આહા હા બોલે તો માયામાં તો ભૂંગર વાગતી હતી એટલી માયા તારા ભાગનો ભરવો તારા પૈસા નો દે તારે શેના દર્શન પણ જે ગરીબ હતો ને ત્યાં જે દેવીએ બાવળું પકડ્યું ત્યાં દેવીએ બાવળું પકડ્યું બેન તરફથી ખરેખર બાપ 500 રૂપિયા બી જગસી બાપાને જઈ બોલાવે છે એ મારા બાપ અમે તમને બીજું તો શું આપીએ અને આપણે કાંઈ દઈએ નહીં કીએ ભાઈ ઈ આપે ને અને એની દુઆ મળી જાય ને માયા કરતા વધારે ઈ કામ કરે હો આ બધો એનો પરિવાર છે નાના નાના છોકરા માયા કરતા દુઆ કામ કરી જાય આ ખોટી જવાના પૈસા ખોટી જાય વિરમભાઈ આ પૈસા ખોટી જવાના છે લાખો કરોડો છે ને વાહ એમના ભાઈ છે ને લીલી હોજલી બોલી એની સીસળ હોજો સાય બંધેવો હોજો જો બોલને કોઈ કારણ કે બાપ ભાઈઓ કેવા હોય ભાઈના દુખે દુખાય ને ભાઈ કેવાય અટાણે એક એમની ભેગા છે કારણ ખરેખર બોલો ભાંગલ મેરીઓ ભાઈમાં નબળો તો ના પાડે બાપના દીકરા મને દેવી બાવડો પકડશે તો બો નહીં થાવ એ મારા દાદા વેલસીડેની દેવી બાપના દીકરા મારી દેવી મને બાવડું પકડશે તો એ બો નહીં થાવ હવે દેવી નો સાંભળો ઓલા કુવા થવાના શોખ હતા દેવી પૂજવાના શોખ હતા મારી નાય ક્યાંય દેવીએ બાવડું ન પકડ્યું અને ઓલા ભાંગલ મેરિયા પણ અમર રાખડી ઉભી રહી ઓલા બીજા હારા હારા હતા ને કે મને રાખડી બાંધશે મને ઢીલું દે મને ભૂવો કરશે ક્યાંય કોઈને ભૂવો ન કરે ભાંગલ મેરિયે ઢીલું કર્યું અમારો ભાંગલ મેરિયો ભૂવો બા તઈ કીધું ભાઈ ભાંગલ મેરિયા જીવ તો વ્યો જા જીવવું હોય ને તો જે કઈ જીવ તો વ્યો જા નકર હાવ ખતમ કરી નાખશે તારે કઈ માયા દેવી નહીં તારે કઈ ભાગ ભરવો નહીં તારે દેવીના દર્શન તારા ભૂવો તો તને પિયાલો પાવો એલા તમે એક વાત તમને ઈ કરું એક બાજુનું ગામ છે હવે આ તમે ખરેખર એક અંદર મગજમાં ઉતારે જેવી વાત છે હવે બહુ ગરીબ હતો ભીમાં બીજા કદાચ જાડ ભાઈઓને ઓલા બીજા હતા ને એને કીધું ભાઈ આને ભૂવા પણ દેવી નથી લઈ લેવી છે પણ હવે લઈ કેમ લેવી કાક બાનું તો બતાવું ગામિયા કોની માલપા મંગળો દેવી જમવા ઉતરી આ જાળી એની જગ્યા આ તમને નામે દઈ દઉં લ્યો ના 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 મન કે ભાઈ આ તો જગ જાહેર છે ભાઈ હા જગ જાહેર છે
હવે દેવી જમતી હતી, હારા હોય ને એની બાજુ એક વળિયા થઈ જાય, બધા ઈ બાજુ વહી જાય, નાતે ઈ બાજુ વહી જાય, બધા ઈ બાજુ વહી જાય. ઓલો ભૂતો લગર વગર લુગડા, શેલી ઘડી વૃદ્ધ અવસ્થા, શેલી પછેડી અને મંગળો ટોકો દેવીને જમાડમાં બેઠો. એટલે ભાઈ કે છે ભાઈ હવે બગદરિયા બાથા પીડેલા અને કીધું કે મંગળા ડોહા એ સંદર્ભો ઉતારી નાખી, તને અમલ નથી પાવા. કા બાપના દીકરાઓ શું છે કે મેં કહીને અમલ નથી પાવાના, તમારે પીવાના નથી. કે બાપના દીકરાઓ મને એકવાર તો અમલ પીઆલો, પી લેવા દો, મારું મખે મારી દેવીને જમી લેવા દો. વાહ આ ભાઈ મીઠા મધુને મીઠા એથી મીઠી છે મોરી માત જોર સકી દુનિયામાં જગની જોર સકી. એક જન્મ દેનારી માનતી આવે અને એક 9 લાખ રબડિયાની વિષ પોજાડી માંથી તગાવડી મારી બધી બેસરી કેને આવે છે ભાઈ. કારણ કે બાપ માં તો માં બીજા વગડાના વાહ નાનપણથી રડાપો ગુજાર્યો હોય ને, કાલ મારા છોકરા મોટા થઈ જાય, કાલ મારો સુખનો સમય આવશે, ઈ માને જરા શરીરમાં દુઃખ આવ્યું ને તો આ જાગૃત મારા ઘરમાં મળે. મારો બાપ વહી ગયો એક મારા આધારતો મારી ના, મને મારો બાપ તો નાનપણમાં વહી ગયો, તમને નોધારા કરીને વહી ગયો, પણ જેનો પાલો પકડે મેં હાલતા હતા ને, આજે મારી માને પણ મળી, શરીરમાં બીમારી થઈ, મને અમારી લંકા લૂંટાઈ જાય. મારા વીરમાં જો તમારે લંકા લૂંટાતા ત્યારે મને હિરિયાની દેવી મને વેલછીડાની દેવીનો ખોટ લાગી જાય. તમારા વીરમાં મેં તને વેલછીડો બનાવ્યો હતો, મારા રામની આણ માથે પગ મૂકતો નહીં, મારા રામની આણ માથે પગ મૂકતો નહીં, જાત ક્ષેત્રમાં ઉભી થાવ. મેં તને વેલછીડો બનાવ્યો છે અને જોગની માલમાં બેઠા છો, ખમામાં ખોટ પડવા દઉં ને તે મને હિરિયાની દેવી મને ખોટ લાગી જાય. બાપ વાડીની માલમાં મરેલું મળતું લાવ અને કદાચ જો મરેલા મળતા બેઠા નો કરો ને એ કદી મને દક્ષિણાની દિલમાં ખોટ લાગી જાય.
તેથી એમ કીધું ગઈ બુઆ તારા અમર પિયાલો પીવો હોય ને તો તને પાવો નથી કે કા બાપા કે તારા શરીરમાં રોગ છે ને વસ્તીને સોટે કરશનભાઈ તારા શરીરમાં જે રોગ છે ને વસ્તીને સોટે એટલે તને અમર પિયાલો ન પવાય કે મારી વસ્તી મને એકવાર મારી દેવીને મારા મખે જમી લેવા દે અવગત રહી ગઈ ડોહો વઈ ગયા તને 4 પેઢીએ ની કીધી કરી દેવી પડે મંગળીઓ બનવું પડ્યું અને મંગળીઓ બની એની જાતર ઊભી કરવી પડે સાહેબ એટલે કોઈની અવગત છે એને પૂરી કરી દેવી પડે સાહેબ એટલે બધાને મનગમતું ઝૂણું એક લઈ કારણ કે ભાઈ અમે ઉતાવળ તો બધા કરતા હોય પણ જવાનું મન ન થતું તું બની બોલી રે પાણી ના પાને